તો હવે ટૂંક જ સમયમાં સિનેમાઘરમાં બચ્ચુની બેનપણી અને વોચ લેવલ 2 આવવાની છે 27 ઓગસ્ટે. તો હવે આજના વિડીયોમાં આપણે પ્રિડિક્ટ કરીએ કે આનું ડે 1 કલેક્શન કેટલું થઈ શકે છે. સૌથી પહેલા આના બુક માય શોના આપણે ઇન્ટરેસ્ટની વાત કરીએ તો એકદમ અલગ અલગ જ ટાઈપનો ઇન્ટરેસ્ટ આપણને દેખાય છે અને થોડોક ગળો ઉતરતો પણ નથી. તો પણ હું તમને ઇન્ટરેસ્ટનું કહી દઉં તો બચ્ચુની બેનપણીનું આમાં ઇન્ટરેસ્ટ આપણને દેખાય છે 51,000 અને વર્ષ લેવલ 2 નું ઇન્ટરેસ્ટ દેખાય છે 16,000. તો સૌથી પહેલા આપણે બચ્ચુની બેનપણીની વાત કરીએ તો આના થોડાક આપણે પાસ્ટ રેકોર્ડ જોઈએ તો કોકોનટ મોશન પિક્ચર્સ અને સિદ્ધાર્થ રાંદરિયાના પાસ્ટ કલેક્શન આપણે જોઈએ તો કહેવતલાલ પરિવારમાં આપણને ડે 1 નું કલેક્શન દેખાયું છે 36 લાખ રૂપિયાનું ડે 1 કલેક્શન દેખાયું છે. અને આપણે બુશર્ટ ટી શર્ટની વાત કરીએ તો ડે 1 કલેક્શન આપણને દેખાયું છે 30 લાખનું. એ પણ કોકોનટ અને સિદ્ધાર્થ રાંદરિયા સર સાથે હતા એ બેમાં. એટલે આપણને 36 લાખ કહેવતલાલ પરિવારમાં દેખાયું છે અને 30 લાખ આપણને દેખાયું છે બુશર્ટ ટી શર્ટમાં. અને ત્યારે ઓલમોસ્ટ એના સાથે કઈ બીજી મોટી મૂવી કમ્પીટ કરવા માટે નહોતી. અને આપણને એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ બેઓ મૂવી શુક્રવારે રિલીઝ થયેલી અને આજે બચ્ચુની બેનપણી છે એ રિલીઝ થઈ રહી છે બુધવારે. તો ઓફકોર્સ એનો થોડોક આપણને અસર ડે 1 કલેક્શન પર દેખાશે જ. અને એના સાથે વર્ષ લેવલ 2 બહુ જ એક મોટું કોમ્પિટિશન એના સાથે છે. તો એના હિસાબે પણ આના આંકડામાં ફર્સ્ટ ડે કલેક્શનના આંકડામાં ઘણો અસર પડશે. અને બચ્ચુની બેનપણી કહું તો એકદમ ફેમિલી ફ્રેન્ડલી મૂવી નથી લાગતી. અમુક લોકો કદાચ ન પણ જાય ફેમિલી સાથે. તો આપણને આનું ડે 1 પ્રિડિક્ટ કરવું હોય તો મિનિમમ આપણને 23 લાખથી લઈને 35 લાખના સુધીના વચ્ચેના આંકડા આપણને કદાચ દેખાવામાં મળશે. 23 લાખથી 35 લાખ. આમાં અમુક પોઈન્ટ મેં ધ્યાનમાં રાખ્યા છે કે વર્ષ લેવલ 2 સાથે છે આ શુક્રવારે નહીં પણ બુધવારે આવી રહી છે. હા, બુધવારે મહારાષ્ટ્ર સાઈડમાં હોલિડે હોય છે બધાને, કારણ કે 27 તારીખે ગણપતિ બાપાનું આગમન છે. પણ બધા મહારાષ્ટ્ર સાઈડ તો બધા ફેસ્ટિવલમાં બિઝી હશે. તો હું ઓલમોસ્ટ પ્રિડિક્ટ કરી રહ્યો છું કે 23 લાખથી લઈને 35 લાખ સુધીનું આપણને કદાચ કલેક્શન દેખાવા મળશે. હવે કેટલો સચ્ચો કેટલો ખોટો એ આપણને ડે 1 કલેક્શનના રિપોર્ટમાં હું તમને કહીશ. તો હવે વાત કરીએ વર્ષ લેવલ 2 તો આની હાઈપ ઘણી જ જોરદાર છે અને ખાલી ગુજરાતીમાં જ નહીં હિન્દી સાઈડ પણ આની હાઈપ ઘણી જ વધારે છે. આપણે અગર જો પાસ્ટની વાત કરીએ, જો કે આમાં પાસ્ટની વાત કરું એટલું સેન્સિબલ નહીં હોય તો પણ હું તમને એકવાર કહી દઉં કે વર્ષ જે પહેલો પાર્ટ છે એનું ડે 1 કલેક્શન હતું માત્ર 15 લાખ. અને બિગ બોક્સ તરફથી જે પાસ્ટ મૂવીઝ અમુક હમણાં આવી છે એના કલેક્શનની આપણે વાત કરીએ તો મીઠડા મહેમાનનું ડે 1 કલેક્શન હતું 35 લાખ રૂપિયા અને ત્રિશા ઓન ધ રોક્સ એનું કલેક્શન ડે 1 હતું 48 લાખ રૂપિયા. તો આપણે એમ વાત કરીએ તો બિગ બોક્સ તરફથી જે પણ એક્સપેરિમેન્ટલ જે મૂવી હોય છે એના ફર્સ્ટ ડેના કલેક્શન એમ ઘણા સારા આવે છે. તો આપણે વર્ષ લેવલ 2 ની અહીંયા વાત કરીએ તો આપણને 80 લાખથી લઈને 1.25 કરોડ સુધીનું કલેક્શન આરામથી જોવા મળી શકે છે. અને 80 લાખ તો મિનિમમ મળવું જ જોઈએ, કારણ કે આની આટલી જ હાઈપ છે. અને આ કલેક્શન કેટલા વખતે પણ મેં એ બધું ધ્યાનમાં રાખ્યું છે કે આ શુક્રવારે નથી આવી રહી પણ બુધવારે આવી રહી છે. આના સાથે બચ્ચુની બેનપણી પણ કોમ્પિટિશનમાં છે વગેરે. અને ઉપરથી સૌથી મેઇન વાત કે આ એ સર્ટિફિકેટ સાથે છે એટલે આ ફેમિલી ઓડિયન્સ માટે નથી. 18+ જે છે એના જ માટે આ મૂવી છે, કારણ કે એમાં ઘણો જ વોયલન્સ આપણને જોવા મળવાનો છે. 80 લાખથી લઈને 1.25 કરોડની જે વાત કરું છું એ ખાલી ગુજરાતીની વાત કરું છું. અને આપણે આમાં હિન્દી પણ પકડીએ તો 1.25 કરોડથી લઈને 2 કે 2.5 કરોડ સુધી પણ આનું ડે 1 કલેક્શન જઈ શકે છે અગર જો સારા શો મળ્યા હોય હિન્દીમાં પણ. તો હું હમણાં મુંબઈની વાત કરું તો જે પીવીઆર વગેરે છે એને ખાલી એક જ શો મળ્યા છે. હું આશા કરું છું કે હજી થોડાક વધી જાય આવનારા દિવસોમાં કે થોડા કલાકોમાં. હા, પણ હિન્દીની વાત કરું તો હિન્દી શોઝ મને બતાવી રહ્યા છે એટલે હિન્દીમાં હવે વ્યવસ્થિત રીતે ફૂલ ફ્લેજમાં આ આવી જ રહી છે. હમણાં ન્યૂઝ ચાલતી હતી કે હિન્દીની ડબિંગ કમ્પ્લીટ નથી થઈ વગેરે, પણ બધું થઈ ગયું છે ને હવે આ રિલીઝ પણ થઈ રહી છે.
તો આજના વિડીયોમાં આટલું જ હતું. આ પ્રિડિક્શન કેટલું સાચું પડે છે, કેટલું ખોટું પડે છે, એ ડે 1 ના કલેક્શન વિડીયોમાં આપણે વાત કરશું. એમ તો થિયરીઝ અને પ્રિડિક્શન તો હોય છે જ ખોટા પડવા માટે. તો બેઓ મૂવીને ઓલ ધ બેસ્ટ. તો બેઓ મૂવીને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને બહુ બધા પૈસા કમાઓ અને અમારા રિવ્યુ વિડીયો પર જોરદાર વ્યૂઝ આવવા. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. આવજો. જતા સબસ્ક્રાઇબ કરતા જશો.